રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યા અંગે હાઈકોર્ટનું કડક વલણ. કોર્ટે ચાર્જ ફ્રેમ કરવા જવાબદાર અધિકારીઓના નામ મંગાવ્યા છે. સુનાવણી દરમિયાન સરકાર કોર્પોરેશન તરફથી કોઈ હાજર ન હોવાથી કોર્ટે નોંધ લીધી છે. કોર્ટના તિરસ્કારની અરજી છતાં હજુ સુધી સુધાર ન થયો હોવાની અરજદારની રજૂઆત. હવે આ સમસ્યા દૂર થાય તેવું લાગતું નથી. સરકાર હવે આ સમસ્યાને ખૂબ હળવાશથી લઈ રહી હોવાની કોર્ટની ટિપ્પણી. સરકારી વકીલ પાસે કોઈ માહિતી ન હોવાથી થોડી વાર બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, અત્યારે શું વિગતો મળી રહી છે? અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં જે પ્રકારે રખડતા ઢોર અને જે ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવે છે તેને લઈને જે અરજી કરવામાં આવી હતી તેમાં અગાઉ કોર્ટ દ્વારા જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે તે દાખલ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર જે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. આજે પણ વધુ એક વખત જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે સરકાર પક્ષે કોઈ પણ રજૂઆત કરવા માટે વકીલ છે તેઓ હાજર રહ્યા ન હતા, ન કે એએમસીના જે વકીલ છે તે હાજર રહ્યા હતા અને આ વાતની જાણ છે તે કોર્ટને કરવામાં આવી હતી. કોર્ટ મિત્ર ઉપરાંત જે અરજદાર છે તેમના દ્વારા કોર્ટને આ વસ્તુથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું હતું કે અનેક વખત જે રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવ્યા છે, પરંતુ કોર્ટ જ્યારે કડક વલણ અપનાવે છે એ સમય પૂરતો જે એફિડેવિટ ઉપરાંત જે કામગીરી છે તે દર્શાવવામાં આવે છે, પરંતુ સામાન્ય દિવસોમાં જ્યારે કોર્ટ હળવાશથી લે છે ત્યારે તેમને જે કામગીરી છે તે પણ ઢીલી મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે પોલીસ કર્મચારીઓ છે જેમનું કામ ટ્રાફિક અને તેની મુવમેન્ટ સરળ કરાવવાનું હોય છે તેમના દ્વારા પણ અત્યારે કામગીરી નથી કરવામાં આવી રહી. તેઓ પણ જે 4 રસ્તે જે ડ્યુટી આપવામાં આવે છે તે નહીં, પરંતુ બાજુમાં બેસીને મોબાઈલ વાપરતા હોવાની જે ફરિયાદ છે તે પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાદ જે કોર્ટ દ્વારા કડક વલણ છે તે લેવામાં આવ્યું હતું અને અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી ન થતા કોર્ટે જે ચાર્જ ફ્રેમ કરવાની તૈયારી છે તે દર્શાવી હતી અને આ જ મામલે જે જવાબદાર અધિકારીઓ છે તેના નામ પણ સરકારી વકીલ પાસે માંગ્યા હતા. ત્યારે સરકારી વકીલને આજે જે સિનિયર છે તેમના તરફથી કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રક્શન ન મળ્યું હોવાથી તેમના દ્વારા સમય છે તેની માંગણી કરવામાં આવી હતી. થોડી વાર બાદ હવે વિગતવાર સુનાવણી હાથ ધરાશે ત્યારે મહત્વનું રહેશે કોર્ટ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી છે તે આગળ વધારવામાં આવે છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો સરકારી વકીલ પાસે કોઈ માહિતી ન હોવાથી